નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપણી ચેનલ પર. સ્કિઝોફ્રેનિયાને લોકો સામાન્ય રીતે હેલુસિનેશન્સ અથવા તો ડિલ્યુશન તરીકે વધારે ઓળખે છે, પરંતુ એક ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે જેને ઘણી વખત અવગણવામાં આવે છે, અને તે છે કોગ્નિટિવ સિમ્પટમ્સ. આ લક્ષણો વ્યક્તિની વિચારવાની, સમજવાની, યાદ રાખવાની અને નિર્ણય લેવાની ક્ષમતાને અસર કરે છે. આ વિડીયોના માધ્યમથી આપણે સમજીશું કે કોગ્નિટિવ સિમ્પટમ્સ શું છે, તે દર્દીના દૈનિક જીવનને કેવી રીતે અસર કરે છે અને પરિવાર તથા સમાજ કેવી રીતે દર્દીને મદદ કરી શકે. તો કોગ્નિટિવ સિમ્પટમ્સ એ મગજની કાર્યક્ષમતામાં આવતી મુશ્કેલીઓ. સ્કિઝોફ્રેનિયામાં દર્દી ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી થવી, ઘણા દર્દીઓમાં લાંબા સમય સુધી કોઈ વાતચીત પર ધ્યાન આપી શકતા નથી, જેમ કે વાતચીત દરમિયાન વારંવાર ધ્યાન ભટકવું, યાદશક્તિમાં ઘટાડો, નવી માહિતી યાદ રાખવામાં મુશ્કેલી પડે, ઉદાહરણ તરીકે દવા લેવાનો સમય ભૂલી જવું તથા મહત્વપૂર્ણ વાતો પર યાદ ન આવવી, નિર્ણય લેવાની ક્ષમતા ઘટવી, સરળ બાબતોમાં પણ નિર્ણય લેવામાં સમય લાગે અથવા ગૂંચવણ અનુભવાય, માહિતી પ્રોસેસ કરવાની ગતિ ધીમી પડવી, કોઈ સૂચના અથવા વાત સમજવામાં ખૂબ સમય લાગવો. આ લક્ષણો બહારથી હંમેશા દેખાતા નથી, પરંતુ દર્દીના જીવનને મોટી અસર કરે છે. રોજિંદા જીવન પર આ બધી બાબતોની ખૂબ ઊંડી અને ગહેરી અસરો જોવા મળે છે. અભ્યાસ અને નોકરીમાં મુશ્કેલીઓ પેદા થાય છે. ધ્યાન કેન્દ્રિત ન થઈ શકવાથી અભ્યાસમાં મુશ્કેલી પડે છે. ઓફિસ અથવા કામ પર સૂચનાઓ સમજવામાં અથવા કામ પૂર્ણ કરવામાં સમય લાગે છે. કેટલાક દર્દીઓ માટે નોકરી જાળવી રાખવી ખૂબ મુશ્કેલી થઈ બને છે. સંબંધોમાં પણ અસરો જોવા મળે છે. વાર્તાલાપ દરમિયાન વાત ભૂલી જવી અથવા યોગ્ય પ્રતિભાવ ન આપી શકવાથી સંબંધોમાં ગેરસમજ ઊભી થઈ શકે છે. પરિવારના સભ્યો ક્યારેક એવું માની લે છે કે દર્દી આળસુ છે અથવા ઈચ્છાપૂર્વક અવગણના કરે છે, જ્યારે હકીકતમાં તે બીમારીનો ભાગ હોય છે. રોજિંદા જીવનમાં જેમ કે ખરીદી કરવી, પૈસાનું સંચાલન, સમયસર દવા લેવી, ઘરનું આયોજન કરવું, આ બધું દર્દી માટે પડકારરૂપ બની શકે છે. અધૂરામાં પૂરું આત્મવિશ્વાસમાં ઘટાડો થાય છે, જેમાં વારંવાર ભૂલો થવાથી દર્દી પોતાને અસમર્થ માનવા લાગે છે. તેમાંથી સ્ટ્રેસ, એકલતાપણું અને ડિપ્રેશન પણ વધી શકે છે. તો આવી સ્થિતિમાં પરિવાર અને સમાજ શું કરી શકે? સૌથી મહત્વપૂર્ણ બાબત સમજ અને સહાનુભૂતિ. પરિવાર દર્દીને સરળ અને સ્પષ્ટ સૂચનાઓ આપી એને કાર્ય માટે કુશળ બનાવે, રોજિંદા રૂટીન બનાવવામાં મદદ કરે, દવા અને સારવાર નિયમિત ચાલુ રાખવામાં પ્રોત્સાહન આપે, ધીરજ અને સપોર્ટ આપી થેરાપી, કોગ્નિટિવ ટ્રેનિંગ અને યોગ્ય સારવારથી ઘણા દર્દીઓમાં સુધારો શક્ય બને છે. સ્કિઝોફ્રેનિયા માત્ર અવાજોની બીમારી નથી, તે વ્યક્તિની વિચારવાની અને રોજિંદુ જીવન જીવવાની ક્ષમતાને પણ અસર કરે છે. જો આપણે
સમજ, સપોર્ટ અને જાગૃતિ વધારીએ તો દર્દી સારું અને આત્મવિશ્વાસભર્યું જીવન જીવી શકે છે. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ.